ગુડ મોર્નિંગ ફેમિલી. સવાર પડી છે અમારી ચોટીલામાં ને અમે જાગી ગયા હતા 5:30 અને અત્યારે નાહી ધોઈને ફ્રેશ થયા ને તો વાગી ગયા છે 6:30 જેવા. અને અમે રોકાણા હતા આપા ગીગાનો ઓટલો છે ત્યાં, તો અહીંયાથી જવાનો ટાઈમ થઈ ગયો છે. અમારે જે મેન લોકેશન ઉપર જવાનું હતું ત્યાં રાત્રે જવામાં લેટ થતું હતું એટલે અમે ચોટીલા હોલ્ડ કર્યો હતો. તો આપણે જે મેન લોકેશન ઉપર છે ત્યાં જવાનું છે. તો અહીંયા બધી રહેવાની રમવાની સુવિધા હતી. અમે પાછા હવે અમે અહીંથી નીકળવી છે એવી આગળના જે આપણે લોકેશન ઉપર જવાનું છે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ આપા ગીગાના. લ્યો તમે પણ દર્શન કરી લો. ત્યારે જો મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ ચોટીલામાં. જો હાઈવે છે, બધી ગાડીઓ પડી છે અહીંયા. ચોટીલા હાઈવે છે. ગાડી આમ જો આખી બધી સાકળ થઈ ગઈ. મહાદેવ મહાદેવ. મારા નાથ રાત્રે ગરમી થતી હતી નથી થતી. રાતે કોને કીધું? હા એટલે હુતા હતા મને અવાજ આવતો હતો કે હું નતો. એટલે હવે હું રાત્રે 2-3 વખત જાગી ફોન ફેરવવા લાગ્યો ને તમે આજુબાજુ જોતો કોઈ રાખતું નહીં, હું એક જ રાખતો હતો. અહીંયા લેવા તો હવે અમારે જવાનું છે જે મેન લોકેશન ઉપર છે ને ત્યાં, કારણ કે રાત્રે નો મેળ આવ્યો ને હવે રાત્રે મેં હોલ્ડ કરી લીધો હતો. અને હવે આપણે જે મેન લોકેશન ઉપર જવાની વાત હતી ને એ હવે અમે નીકળી ગયા. સમજો કાશમાં નકરો જામી ગયું છે. સમજો બધું દેખાતું નથી કાંઈ, ગાડી હાલી જાય છે. કાલે મેં ગેસ પુરાયો હતો ને હવે ગેસ આમ થોડોક જ રહ્યો છે. એટલે હવે અમે અહીંયા ગેસનો ક્યાંક પંપ આવતો હોય સર્ચ માર્યું છે ગૂગલમાં, અહીંયા નજીકમાં જ દેખાડે છે. હવે ગેસ પુરાવો પડશે તો અમે પંપ ગોતવી છે એવી જવાનું છે અમારે આ જ રસ્તે, પણ અહીંયા એમ કીધું છે કે આ રસ્તા આવે છે પંપ, તો હવે પંપ ગોતવી છે એવી. અહીંયા હવે હાથ પગ ધોવાના છે. આ મચ્છુ નદી છે, અમે બધા અહીંયા હાથ પગ ધોઈ છે. જો તો આપણે હવે હાથ પગ ધોઈ નાખીએ. તો અમે વાંકાનેર આવી ગયા છીએ ને અહીંથી હવે અમારી યાત્રા અહીંથી શરૂ થાય છે. તો આ વાંકાનેરમાં આવવાની મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં વાંકાનેરમાં આટા મારવી જોઈએ અમે. વાંકાનેરથી આગળ એક ફૂલ દરવાજો છે, ત્યાં જવાનું છે. ત્યાંથી બધી વસ્તુ લેવાની છે, એ તમને આગળ વિડીયોમાં ખબર પડી જાય છે. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો, જરાક ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોવ તો. તો આપણે વાંકાનેર પહોંચી ગયા છે. આમ જો ટ્રાફિક
હજી બધા માણસો પાછળ આવે છે, અમે આગળ વહી આવ્યા છીએ અને 12 વાગે અમારે નેજો ચડે છે ને અત્યારે વાગી ગયા છે 9:30. 12 વાગે અમારે ભક્તો ત્યાં લગીને તો કાંઈ કામ નથી, પણ આપણે પેલા અહીંયા અંદર દર્શન કરી લેવી અને પછી થોડોક આમથી આમ ટાઈમ પસાર કરવી ને તો 12 વાગી જાય. તમે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો ગાઈઝ, અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તમને મજા આવે છે મારા વ્લોગમાં. પહોંચી ગયા છે સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિર. હું છું, પાણી નથી આવતું. મસ્ત જડેશ્વર મહાદેવના દર્શન થઈ ગયા અને એ તો ઉતરી છે. હિંમત કર, હામો પહોંચ ગયા. જો રહ્યા તે હામાં એ તો કહો બહુ ખટકો રાખ્યો એને. વ્યૂ જો ગાઈસ તમે આમ જો. હા હા, આવો નજારો જોવા ક્યારેક જ મળે. અમે આવ્યા હવે ઉતરી છીએ, આમાં ચડવાનું તો ઉતરવાનું. હે ક્યાં ક્યાં ટેકરી કરવાની? તો ફાઇનલી હવે જાતર શરૂ થઈ ગઈ છે ને આમ જો ઉઘાડા પડી ગયો. જો આગળ બધા નેરો લઈને જાય છે, 4 વ્હીલની આવે છે. આમાં જો માણસો અડધા ત્યાંથી આવે છે અને અડધા અહીંથી જાય છે, એવી રીતના છે. પણ ચપ્પલ કાઢીને જાત્રા શરૂ થાય છે એટલે ચપ્પલ કાઢી. એક તો રાત્રે સૂતા નથી એટલે માથું પણ ચડ્યું છે અને બધું ભેગું શું છે. જડેશ્વર મહાદેવની જય. સમજો ટ્રાફિક જો તમે, સવારમાં આવ્યા ત્યારે કાંઈ ટ્રાફિક નહોતો, અત્યારે જો પાછા જે લોકેશન ઉપર આવ્યા હતા ત્યાં જ પાછા આવ્યા. તો ટ્રાફિક જો હામમાં નેજો ચડશે. અત્યારે વાગ્યા છે 11:30, 12:30 નેજો ચડશે. તો હવે દર્શન કરી નીચે ઉતરી ગયા છે. આ બધા જે દર્શન કરવા જાય છે, આપણે દર્શન કરી નીચે માંડ ઉઘાડા પડી ગયા, ગાડીમાં પહોંચ્યા. જો ટ્રાફિક જો થયું એ ભાઈ ગજબ. હજી તો ટ્રાફિક થવાનું બાકી છે, પહેલા અમે નીકળી જાય છે એવી, કારણ કે હજી બધું માણસો ઉપર છે ને અમે પછી દર્શન કરીને વહેલા વહી આવ્યા નીચે. તો આપણે જે લોકેશન ઉપર પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે. આમ જો ટ્રાફિક હે. બોલો પાલનપુર ની જય. આજે દિવસે કોઈ માણસ ન હોય,
વર્ષમાં 3.5 દી લગીને જ અહીંયા માણસ હોય, પેલા કોઈ માણસ હોય જ નહીં અહીંયા. પેલા સડે દી પછી સીધી હોળ સડે નીકળી જાય. હાલો અહીંયા હાલો ઓય હાલો અહીંયા પેલા અગરબત્તી કરી દીધા. આમ જો જય પાલન જય પાલન જય પાલન. બધા માથું માંજી લીધું, આપણે માથું માંજી લીધું. અહીંયા શ્રીફળ વધેરવાના છે અને અગરબત્તી કરી પ્રસાદ લેવાનો છે. આમ તો આ છે મેન અમારું મેન ધામ છે ને આ હું જે કહેતો હતો ને મેન લોકેશન ઉપર આ છે. જો એક જ વખત આવા 3.5 દી રોકાવાનું હોય. સમજો લાઈન જો આમથી ફરી ફરીને આમ બહાર નીકળવાનું છે. ફરી ક્યાં ફોન ચડાવવાનું ક્યાં છે? ઓલો ક્યાં ગયો એન્જિનિયર? વર્ષની અંદર 3.5 દીનો મેળો હોય એટલે 3.5 દી લગીને જ માણસો અહીંયા રહે, પછી કોઈ રહેતું નથી. એટલે આમ જો બધા માણસો ઉમટી પડ્યા. હો ભાઈ એક તો ગરમી એવી છે ને ભાઈ વાત. તમે પણ દર્શન કરો અને કોમેન્ટમાં લખી નાખજો જય પાલન પીર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય વર્ષની અંદર 3.5 દી આવવાનું એટલે આમ જો માણસોની લાઈન જો કેટલું માણસો આવ્યું, કેટલું પબ્લિક સમજો. હવે અહીંથી બહાર નીકળી જવાનું. દર્શન થઈ ગયા મસ્ત. પાલન પીરના દર્શન કરી લીધા છે અને હવે બજારમાં આટા મારવી છે એવી. રાઈટ તડક્યો લાગે એટલે રૂમાલ માથે ઓઢી લીધો. તડકી બહુ છે ભાદરવા મહિનાની. આ બધા દર્શન કરીને હવે બજારમાં આટા મારા બાજુ. અમારે હવે જવું છે જમવા. વાગી ગયા છે 2. સવારમાં થોડોક નાસ્તો કર્યો તો ભૂખ લાગી છે એટલે હવે અહીં એક નજીકમાં એક લોકેશન છે ત્યાં જમવાની વ્યવસ્થા છે, ત્યાં હવે જમવા જ આવી છે. દર્શન કરી લીધા એટલે ગાડી માણ કાઢીને હવે અમે આવી છે ચોટીલા દર્શન કરવા. કાલ રાત ચોટીલા જ રોકાણા હતા, આજે જવાનું છે પણ અમારું ચોટીલા જે મંદિર છે ત્યાં દર્શન કરવા નતા ગયા તો એ વળતા રિટર્ન લેવાનો પ્લાન હતો તો દર્શન કરી લીધા. હવે જવાનું છે ચોટીલા. નીકળી ગયા છે ચોટીલા જવા. આ બધા બધી ગાડી હાલી આવે છે અને નીકળી ગયા છે ચોટીલા જવા આવે.
માતાજીના દર્શન કરવાના છે. તો ફાઇનલી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચોટીલા પહોંચી ગયા છે. કોમેન્ટમાં જરાક જય સાઉન્ડમાં લખી નાખજો. અને અહીંયા બધા નાળિયેર લે છે. તમે નાળિયેર રેખાડો તો નાળિયેર અગરબત્તી લઈ લીધું છે. ત્યાંથી હવે પગથિયા ચાલુ થઈ જાય છે ઉપર ટોચ ઉપર જવાના. તમે કેટલી વખત આવ્યા? હું 2 વખત આવ્યો. આ ભાઈ 4-5 વખત આવેલા છે. આ ભાઈ કાંઈક 1-2 વખત આવ્યો હોય છે. અહીંથી પગથિયા સ્ટાર્ટ થાય છે ચડવાના ચોટીલા. જય મા સાઉન્ડ. તો પગથિયા સ્ટાર્ટ કરી દીધા છે ચડવાના. કેટલા પગથિયા? 500 પૂરા 500 પગથિયા છે. આમ તડકે જેખું છે પણ તડકે જેખું લાગે એમ નથી. તો માંડવા નાખેલા છે એટલે હિંમત કરજો. 500 પગથિયા પણ 5000 પગથિયા લાગે. હા ભાઈ, માં સાઉન્ડનું નામ લઈને ફટાફટ ચડી જાય. ઘણું કષ્ટ સહીને પહોંચી ગયા જેવી. આમ જો આ તો હજી વાહન છે. અમે તો ક્યાં ના ચડી ગયા પણ એકબીજાની વાટે ઊભા હતા. પછી મેં તો બધા આવો પછી હારે જાય. પર મંદિરે તો ફાઇનલી પહોંચી ગયા છે મા ચામુંડા દેવીના મંદિરે. દર્શન કરી લેવી. લ્યો તમે પણ દર્શન કરી લો. કોમેન્ટમાં જય માં સાઉન્ડ લખી નાખજો. હો તો આપણે સાઉન્ડ મંકીનું લગાવી લીધું છે કપાળે. જો ગાઈસ તમે ચોટીલા ધામ. જય માં સાઉન્ડ. અહીંયા તો આપણે ગયા વર્ષે ફોટો પડાવી લીધો એટલે હવે કાંઈ ફોટો પડાવવો નથી. ક્યાં ગયેલા ઓલ્યા? તો માં ચામુંડાના મસ્ત દર્શન કરી લીધા અને ટ્રાવેલ કરીને થાકી પણ ગયા છે. વહેલા 5 વાગે જાગ્યા હતા એટલે. તો વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા. મળીએ પાછા નવા વ્લોગમાં.